મિત્રો? મજામાં છો મિત્રો? આપણે આ રીડ વિશે આપણે વાતો કરીએ છીએ એ તમને જે ડિસ્કસ કરી છે એમાં હવે આજે રીડ નંબર 8 ની વાત કરવાની છે મિત્રો. આપણને લાગે કે આપણે રીડ નંબર અહીં તમારે 3 અને 4 સુધી વાત કરી હતી. ત્યારબાદ જે મહત્વના રીડ છે એના વિશે હવે ચર્ચા કરશું. હવે રીડ નંબર 8 છે એનું ટાઇટલ તમારે પછી નોટબુકમાં આપવાનું, ઓર્ફિયસ એન્ડ યુરિડિસ. એના વિશેની સરસ વાત છે મિત્રો. એક સ્ટોરી જેવો આ પાઠ છે જે તમને મજા આવે પણ છે અને સાથે સાથે યાદ પણ રહી જશે. અને ખાસ બીજી વસ્તુ મહત્વની એ છે કે આ રીડમાંથી પણ ક્યારેક પેરેગ્રાફ પૂછાય છે, સમરી રાઇટિંગ પણ આવે છે. મિત્રો રીડની વાત કરીએ તો પહેલા એના જે મેઇન શબ્દ છે નવા એના વિશે ચર્ચા કરીએ. તો આપણે તમે નોટબુકની અંદર પણ નવું રીડ શરૂ કરો એટલે આપણે તમે ટાઇટલ લખો છો અને નંબર લખીએ છીએ. પછી તમારી જે બુક છે સપ્લિમેન્ટરી રીડ એની અંદર આ રીતના જે રંગીન શબ્દ આ બાજુના વર્ડ્સ છે રંગીન લખેલા હશે, કલરિંગ પેનથી. આ બાજુ તમારે બ્લેક સાઈડથી લખેલા છે બ્રેકેટમાં. તો આ રીતે લખ્યા પછી તમારે અહીંયા જે બ્લેન્ક રહે છે એમાં એના મીનિંગ લખવાના છે. અહીંયા જોઈએ કે પહેલો છે હેડ્સ, એનો ઉચ્ચાર છે હેડ્સ અને એનો મીનિંગ ધ લેન્ડ ઓફ ધ ડેડ, એટલે કે મૃત્યુલોકની દુનિયા, એટલે કે મૃત્યુલોકની જમીન એ મૃત્યુલોક કહી શકાય. ફિયર્સ, એંગ્રી એન્ડ અગ્રેસિવ ઇન અ વે ધેટ ઇઝ અ ફ્રાઇટનિંગ. એટલે ફિયર્સ એટલે ખૂબ જ વિહાવું, એંગ્રી એન્ડ અગ્રેસિવ ખૂબ જ ગુસ્સે થયેલું છે, અત્યંત ગભરાયેલું છે. વે ધેટ ઇઝ ધ ફ્રાઇટન કે જેમાં ગભરાઈ જવાય છે એવો રસ્તો. પછી ગ્લિમ્સ છે, ગ્લિમ્સ એટલે લુક ફોર અ વેરી ટાઈમ, ઘણા સમય સુધી જોઈ રહેવું. લાયર, અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક પ્રકારનું વાદ્ય છે જે સંગીતનું સાધન છે જેને કહેવાય છે લાયર. મિત્રો 4 વર્ડ્સ તમને બુકની અંદર આપેલા છે. એ સિવાય આપણે જ્યારે રીડ અહીંયા ચાલે છે ત્યારે કેટલાક વર્ડ્સ તમને નવા પણ લાગતા હોય, કેટલાકના વર્ડ્સ તમે ન જાણતા હોય તો પણ પૂછી શકો છો. હવે આપણે આની વાત કરીએ. સરસ વાર્તા છે મિત્રો કે છે ગ્રીસ દેશની અંદર એક મહાન સંગીતકાર રહેતા હતા જેનું નામ હતું ઓર્ફિયસ. એ બહુ સરસ મજાનું વીણા વગાડતા હતા જે લાયર એક પ્રકારનું સાધન છે સંગીતનું તે. અને એ સંગીત સાધન વગાડવાની એમનામાં એટલી સરસ મજાની કુશળતા હતી કે કોઈ પણ વ્યક્તિ, પશુ, પક્ષી બધા જ એનાથી આકર્ષાઈ જતા હતા. હવે કે છે જંગલના જે જાનવરો છે જંગલી એ પણ એનાથી આકર્ષાઈ જતા હતા. એમને એક યુરિડિસ નામની સુંદર પત્ની હતી. ઓર્ફિયસ પોતે એક સંગીતકાર હતા, વીણા વગાડનાર હતા. એમની એક સુંદર પત્ની હતી જેનું નામ હતું યુરિડિસ. ઓર્ફિયસ અને યુરિડિસ એકબીજાને ખૂબ જ ચાહતા હતા, ખૂબ જ અત્યંત લાગણી હતી એમનામાં, સાચો પ્રેમ હતો. એકબીજાને તે વગર જીવી શકતા નહોતા. કલાકોના કલાક સુધી ઓર્ફિયસ અને યુરિડિસ જ્યારે ઓર્ફિયસ પોતે વીણા વગાડતો ત્યારે યુરિડિસ એને સાંભળતી. એક વખત એવો સમય આવ્યો કે જ્યારે ઓર્ફિયસ વીણા વગાડતો હતો, યુરિડિસ સાંભળતી હતી, ત્યારે અચાનક એક સાપ આવ્યો. સાપ એને કરડી ગયો અને એનાથી એ ઓર્ફિયસનું મૃત્યુ થયું. યુરિડિસનું મૃત્યુ થઈ ગયું છે. યુરિડિસના મૃત્યુના આઘાતથી ઓર્ફિયસ ખૂબ જ ગભરાઈ ગયો, ડઘાઈ ગયો કે શું બની ગયું છે, કારણ કે એના વગર તે જીવી શકે એમ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે હું પણ એની સાથે મૃત્યુલોકમાં જઈશ. યુરિડિસની પાછળ જ એ પણ કહે છે મારે એની પાછળ જવું જ છે અને યુરિડિસને પાછી લાવી છે. હવે આ તો અશક્ય વાત હતી, છતાં પણ એણે એક નક્કી કરી દીધું છે કે પોતે એના મિત્રોને પણ કહી દે છે કે મારે કોઈ પણ મુસીબતનો સામનો કરવો પડશે તો હું કરીશ, પણ યુરિડિસને હું પાછી લાવીશ. યમલોકનો પ્રવાસ ખેડવા માટે નક્કી કરી નાખી, એ મૃત્યુલોકમાં જવાની તૈયારી કરી નાખી છે. એ જેવા નીકળે છે ત્યારે એ આગળ ને આગળ વધતા રહે છે. એટલામાં એક નદી આવી. નદી કાંઠે એક નાવિક હતો, પોતાની હોડી લઈને બેઠો હતો. અહીંયા ઓર્ફિયસે કહ્યું કે મને તો હોડીમાં બેસાડી દે અને નદી પાર કરી દે, જેથી કરીને હું મારી યાત્રા આગળ વધારી શકું, પ્રવાસ ખેડી અને યુરિડિસને પાછી લાવું. નાવિકે કહ્યું કે હું તો મારી હોડીમાં માત્ર મૃત્યુ પામેલા લોકોને જ બેસાડું છું, કારણ કે આ તો મૃત્યુલોક હતો, મૃત્યુ પછીની દુનિયા હતી. હવે આ વાત માનતો નથી
એટલે ઓર્ફિયસે પોતાની વીણા વગાડવાનું શરૂ કર્યું. એણે વીણા વગાડી એટલે પેલો નાવિક છે મંત્રમુગ્ધ બની ગયો અને એને પોતાની હોડીમાં બેસવા દીધો અને નદી પાર કરાવી દીધી. એક સ્થળ તો એને પસાર કરી લીધું. પછી થોડા આગળ જાય છે એટલે તેણે જોયું કે કેટલાક કૂતરાઓ છે. યમલોકની જે પ્રવેશદ્વાર છે એના પ્રવેશદ્વાર આગળ કેટલાક કૂતરાઓ ચોકી કરવા બેઠા છે. હવે બહુ ભયાનક લાગતા હતા, હિંસક લાગતા હતા, એટલે ત્યાં પણ એને પ્રવેશ કરવો મુશ્કેલ હતો. તો તેણે શું કર્યું છે, પોતાની વીણા ફરીથી વગાડી એટલે ફરીથી પાછા પેલા કૂતરા પણ વીણાના અવાજથી મંત્રમુગ્ધ બન્યું અને એ પણ એને જવા દીધો. હવે યમલોકના એ વખતે રાજા હતા પ્લુટો. તો એ પ્લુટોએ પણ અહીંયા ઓર્ફિયસને પોતાની સાથે ઊભો રહેવા દીધો. પછી એની વાત સાંભળી. ઓર્ફિયસે વિનંતી કરી કે હું યુરિડિસને પાછી લઈ જઈશ. હું એના વગર જીવી નહીં શકું, મારે એને લઈ જવી છે. એની જે વીણા વગાડવાનું શરૂ કર્યું એમાં એણે બધું ગાયું, ગીતો ગાયને આખી પોતાની ગાથા જણાવી દીધી એ વીણા વગાડતા વગાડતા. એટલે અહીંયા પ્લુટોને થોડી દયા આવી ગઈ. એમણે કહ્યું કે સારું, હું તને યુરિડિસ છે એને સાથે મોકલું છું, પણ મારી એક શરત છે. તમે અહીંથી નીકળો છો ત્યારે તું આગળ ચાલીશ, યુરિડિસ પાછળ ચાલશે. પણ જો અમારો મૃત્યુલોક છે એની હદ પૂરી ના થાય ત્યાં સુધીમાં તું જો પાછળ જોઈશ તો યુરિડિસને પાછું આવવું પડશે મૃત્યુલોકમાં, તારે પાછું પૃથ્વીલોકમાં જવું પડશે. ઓર્ફિયસે શરત મંજૂર કરી દીધી. પોતે કહ્યું કે ના, હું ચોક્કસ પાછળ નહીં જવું અને પોતે ચાલવા લાગે છે. યુરિડિસને લઈને સાથે નીકળે છે ત્યારે આગળ ઓર્ફિયસ ચાલે છે અને તે પોતે એની પાછળ યુરિડિસને આવવાની વાત કરે છે. થોડું આગળ જાય છે અને થોડી જ હદ બાકી છે ત્યાં ઓર્ફિયસને થોડો ડાઉટ જાય છે, શંકા જાય છે. એટલે એમને લાગે છે કે યુરિડિસ ખરેખર પાછળ આવે છે કે કેમ, કે પેલા રાજાએ મને મૂર્ખ બનાવ્યો છે. એટલે પાછળ વળે છે અને જોયું તો યુરિડિસ તેની પાછળ આવતી. અહીંયા એણે પોતાની શરત છે એનો ભંગ કરી દીધો મિત્રો, અને એના કારણે અહીંયા રાજા પછી એને કહે છે તું શરત હારી ગયો છે. હવે કે છે તારે પૃથ્વીલોકમાં એકલાને જ જવું પડશે, તારે યુરિડિસને સાથે લઈ જઈ શકાશે નહીં. શરત હારી ગયો છે એટલે ઓર્ફિયસ પોતે નિરાશ થઈને ત્યાંથી પાછો જાય છે અને પૃથ્વીલોકમાં પોતાનું જીવન હવે અહીંયા યુરિડિસ વગર વિતાવવાનું છે. તે પોતે પોતાનું જીવન વિતાવવા માટે સતત જંગલોમાં પશુ પક્ષીઓની વચ્ચે, પંખીઓની વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરે છે અને આ રીતે એનું જીવન વિતાવે છે. તો આવી વાત મિત્રો આપણા લીડમાં છે. એટલે ક્યાંક તમે હવે પેપરની અંદર ઓર્ફિયસ શબ્દ જોશો, યુરિડિસ જોશો એટલે તમને એમ થશે કે આવું કંઈક આ પાઠમાં હતું અને પાઠમાંથી આપણે આ પેપરની અંદર પેરેગ્રાફમાં છે, તમે લખી શકશો. હવે એ બાબતને આપણે અહીંયા થોડું ઊંડાણપૂર્વક જોઈએ. પાઠની શરૂઆત કરીએ. એમાં લખે છે કે once upon a time there lived a great musician in Greece. ગ્રીસની અંદર કે છે એક વખત એક મહાન રાજા રહેતો હતો. His name was Orpheus. એનું નામ હતું, સંગીતકાર રહેતો હતો જેનું નામ હતું Orpheus. He could play beautifully on his lyre. એ પોતાની વીણા બહુ સારી રીતે વગાડી શકતો હતો. He could produce the wonderful tune. એ સારી એવી સુરાવલીઓ પણ, બધા ધૂન પણ વગાડી શકતો હતો. When he played on his lyre, even wild animals stopped to listen to his music. એ જ્યારે પોતાનું સંગીત વગાડતો ત્યારે કહે છે even wild animals, એટલે કે જંગલી જાનવર પણ કે છે ને સાંભળવા માટે થોભી જતા હતા. Orpheus had a beautiful wife. Her name was Eurydice. Orpheus ની એક સુંદર પત્ની હતી જેનું નામ હતું Eurydice. Orpheus and Eurydice loved each other deeply. Orpheus અને Eurydice બંને એકબીજાને ખૂબ જ ઊંડાણપૂર્વક ચાહતા હતા. They could not live without each other. તે બંને એકબીજા વગર જીવી શકતા ન હતા. For hours together, Orpheus played on his lyre and Eurydice sat listening. I can't live without your music, Orpheus, she said. And can I live without you? Asked Orpheus.
બંને વાતો કરે છે બંને એકબીજા સાથે બેસતા કલાકો સુધી 4 hours એટલે કે કલાકો સુધી એ બેસતા સાથે. Orpheus played on his lyre and Eurydice sat listening. Orpheus છે એ પોતાનું સંગીત વગાડતો, વીણા વગાડતો અને જે યુરિડિસ છે એને તે બેસીને સાંભળતી. I can't live without your music, Orpheus. છે she said. અહીંયા યુરિડિસ કહે છે કે ઓર્ફિયસ, હું તારા મ્યુઝિક વગર, સંગીત વગર રહી શકતો એમ નથી. And can I live without you? asked Orpheus. પછી ઓર્ફિયસ પણ એને પૂછે છે કે તું નથી રહી શકતી તો શું હું પણ તારા વગર રહી શકવાનો છું? One day, Orpheus and Eurydice went out in the woods. Woods એટલે મિત્ર જંગલ. એક દિવસ ઓર્ફિયસ અને યુરિડિસ બંને પોતાના જંગલમાં ગયા, તેમના જંગલમાં ગયા. Orpheus was playing on his lyre. Orpheus છે પોતાની વીણા વગાડતો હતો. Eurydice began to pick some flowers. Eurydice કેટલાક ફૂલો તે ચૂંટતી હતી. While she was picking the flowers, by mistake she stepped on a snake. જ્યારે કે જે ફૂલો ચૂંટી રહી હતી ત્યારે અચાનક એનો પગ છે સાપ ઉપર પડી ગયો. The snake bit her and she died at once. કે સાપે તેને ડંખ મારી દીધો અને એને કરડી દીધો. She died at once. તેણીની તરત જ મૃત્યુ પામી ગઈ. When Orpheus saw her died, so dead, he was full of grief. જેવું કે જે ઓર્ફિયસ એને જોઈ મૃત્યુ પામેલી તે ખૂબ જ દુઃખી થઈ ગયો. His life changed completely. એનું જીવન completely એટલે કે સંપૂર્ણપણે બદલાઈ ગયું. He could not play on his lyre. He could not sing. He was very sad. એ પોતાની વીણા પણ વગાડતો ન હતો, એ ગાતો પણ ન હતો, એ ઉદાસ થઈ ગયો હતો. He could not bear to live without Eurydice. એ કે છે યુરિડિસ વીણા કે છે રહેવા માટે તૈયાર જ ન હતો. He said to his friends, I can't live without Eurydice. I will go to the land of the dead and bring her back. એક વખત એને એના મિત્રોને પણ કહ્યું કે હું કે છે એના વગર રહી શકું એમ નથી, હું કે છે તેને લેવા માટે તેના મૃત્યુલોક સુધી પહોંચી જઈશ. You should be patient, Orpheus, the friend said. You can't go to Hades. You can't go to the land of the dead. એના મિત્રને કહે છે તું શું મૂર્ખ થઈ ગયો છે કે તારી ધીરજ ખૂટી ગઈ છે? You should be patient. તારે કે થોડી ધીરજ રાખવી જોઈએ, તારે સમયને સાચવવો જોઈએ. You can't go to Hades કે તું મૃત્યુલોક સુધી ન જઈ શકે, તારે એ લોકમાં ન જવું જોઈએ, તું તારાથી જઈ નહીં શકાય. I can't, I will, said Eurydice. Orpheus, કેમ નહીં જઈ શકાય? હું જઈશ. Orpheus કહે છે But you must face many difficulties. You may cross the thick forest and deep rivers. You must bear the terrific heat and the extreme cold. You must face the fierce animals, said the friend. કે તું મૃત્યુલોકમાં જવાની વાત કરે છે તો કે તારે કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. You must face many difficulties. તારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. You must cross the thick forest and deep rivers. તારે ઘાટ જંગલો, જે ઊંડી નદીઓ છે એનો સામનો કરવો પડશે. You must bear the terrific heat and extreme cold. તારે કે અત્યંત તીવ્ર ગરમી, અત્યંત ઠંડીનો પણ સામનો કરવો પડશે. You must face the fierce animals. તારે અત્યંત આક્રમક પ્રાણીઓ છે એનો પણ સામનો કરવો પડશે. એના મિત્રને સમજાવે છે. I will face all the difficulties, said Orpheus. Orpheus તો નક્કી જ કરે છે કે એને યુરિડિસ વગર રહેવું જ નથી, કે હું બધી મુશ્કેલીનો સામનો કરીશ. And who will accompany you? asked the friends. ને કે છે તારી સાથે કોણ આવશે? એને બધા મિત્રોએ પૂછ્યું કે તું આ જવા માંગે છે મૃત્યુલોકમાં, તો તારી સાથે કોણ આવશે? મિત્રો, હવે જોઈએ છીએ કે ઓર્ફિયસની સાથે કયો મિત્ર આવશે, કોણ આવે છે ને કોને મદદરૂપ થશે, એ કેવી રીતે મુશ્કેલીનો સામનો કરશે, છેવટે એ પોતે યુરિડિસ સુધી પહોંચીને પણ કેવી રીતે એકલો પાછો આવશે, કે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.